નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં। દીવ, દમણ અને દાદરાનગર હવેલી ફોરેસ્ટ ગાર્ડની ફિઝિકલ પરીક્ષા 20 જાન્યુઆરીથી ચાલુ થઈ જ ગઈ છે અને 20 દિવસ આ પરીક્ષા અંદાજે ચાલશે, જેમાં અંદાજિત 18,000 થી 20,000 જેટલા ઉમેદવારો ભાગ લેશે। હવે આની અંદર એક મહત્વનો પ્રશ્ન છે કે કયા કયા પ્રૂફ સાથે લઈ જવા। તો આ વિડીયોની અંદર આપણે જાણીએ કે કયા કયા પ્રૂફ સાથે લઈ જવા અને સાથે ફરજિયાત લઈ જવા જેવી વસ્તુઓ આપણે જોઈએ અને સાથે આપણે જોઈશું કે એક સાથે કેટલા ઉમેદવારોની ટેસ્ટ લે છે, શું આ ટેસ્ટ દરમિયાન આપણે દોડી શકીએ। ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે કે અનામતનો લાભ આપણને મળશે કે મળશે તો કઈ રીતના મળશે। તો આ તમામ વસ્તુઓ જે છે તે આપણે આ વિડીયોની અંદર જોઈએ। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પહેલા જ દિવસની આપણે વાત કરીએ તો તેની અંદર 1,000 જેટલા ઉમેદવારોને બોલાવ્યા હતા। તેની અંદરથી 640 ઉમેદવારો હાજર રહ્યા હતા। એની અંદર 640 ઉમેદવારો જે વોકિંગ ટેસ્ટ અને ફિઝિકલ જે હાઇટ ચેસ્ટ માપ્યું હતું તેની અંદર ફાઇનલી 230 ઉમેદવારો પાસ થયા હતા। અને આપણને ખબર જ હશે કે 2 દિવસ આ ટેસ્ટ ચાલે છે, જેમાં પ્રથમ દિવસે માત્ર હાઇટ અને ચેસ્ટ જ માપે છે। તો પ્રથમ દિવસે ગયેલા ઉમેદવાર આપેલ માહિતી એક હતી, તેની મુજબ આપણે વાત કરીએ તો પ્રથમ દિવસે હાજર રહેલ ઉમેદવારો કેટલા હતા? 640। તો 640 ઉમેદવારોને સવારે 8:30 થી 9 વાગ્યા દરમિયાન જે છે તે બોલાવ્યા હતા, એટલે હાઇટ અને છાતી માપવા બોલાવ્યા હતા। તે લોકોએ સાંજે 11-12 વાગ્યે સાંજે 11-12 વાગ્યે છેલ્લા ઉમેદવારને છૂટા કર્યા, એટલે કે સવારે 8:30-9 વાગે બોલાવ્યા હતા અને હાઇટ અને ચેસ્ટ કમ્પ્લીટ થયું છેલ્લા ઉમેદવારનું, એટલે 640માં ઉમેદવારનું, ત્યારે રાતના 11 થી 12 વાગી ગયા હતા। એટલે છેલ્લા ઉમેદવારનું જે છે તે રાતે 11-12 વાગ્યે પૂરું થયું હતું। એટલે આ રીતે પ્રથમ દિવસે ખૂબ જ બોગસ કામ હતું। એટલે આમાં ધ્યાન આપણે રાખવાનું છે કે ખાવા પીવા ત્યાં જે છે તે કંઈ નથી આપતા, તો આપણે ઘરેથી જ આપણે લઈ જવાનું। તો એ મુજબ આપણે કોઈ નાસ્તો અથવા ફળ ફ્રૂટ જે છે તે સાથે લઈ જવું અવશ્ય, કારણ કે ત્યાં કોઈ વસ્તુ જમવા ખાવા પીવા કઈ વસ્તુ આપતા નથી, એટલે આપણે હાથે વ્યવસ્થા કરવી પડે। તો પહેલેથી જ આપણે જે છે તે આ પોતાની જાતે લઈ જશું। અને આ બધું પૂર્ણ થયા બાદ બીજે દિવસે સવારે 5 વાગે વોકિંગ ટેસ્ટ માટે આપણને બોલાવે છે। રાતે 11-12 વાગે જ્યારે છૂટા કર્યા ત્યારે કહે છે કે સવારે 5 વાગે હાજર થઈ જવું, એટલે સવારે 5 વાગે વોકિંગ ટેસ્ટ માટે બોલાવે છે। એટલે સાંજે ગ્રાઉન્ડની બહાર નીકળી આપણી જાતે જ રહેવા સુવાની બધી સગવડ આપણે જાતે જ કરવાની છે અને ખાસ ત્યાં નજીકમાં કોઈ વ્યવસ્થા છે નહીં, અને 3-4 કિલો જો આવી કોઈ વ્યવસ્થા કરવી હોય તો 3-4 કિલોમીટર દૂર આપણે જવું પડે છે, અને ત્યાં પણ ખૂબ જ હાઈ રેન્ટ પર રૂમ આપણને મળે છે। ત્યારબાદ બીજા દિવસે સવારે અંદાજિત 7:30 વાગે જે છે તે વોકિંગ ટેસ્ટ ચાલુ કર્યું હતું। 5 વાગે બોલાવ્યા હતા, પરંતુ પહેલા દિવસે શરૂમાં કદાચ એવડાની સિસ્ટમ બરોબર હાલતી નહીં હોય અથવા તો કઈ એવડાને ખબર નહીં પડતી હોય, આ મુજબ તેને 7:30 વાગે વોકિંગ ટેસ્ટ જે છે તે ચાલુ કર્યું હતું અને 7:30 થી 4 કલાક આપણે ગણવાની, એટલે 11:30 વાગે જે છે તે વોકિંગ ટેસ્ટ એમનું પૂર્ણ કર્યું હતું। ત્યારબાદ આપણે જોઈએ કે વોકિંગ ટેસ્ટ જે છે તે કઈ રીતના કરાવે છે। તો વોકિંગ ટેસ્ટ રસ્તા પર જ કરાવે છે, જેમાં થોડો ઘણો સારો રસ્તો છે, થોડો ઘણો 5-6 કિલોમીટર જેટલો ખરાબ રસ્તો પણ આવે છે। અને બીજી વસ્તુ તેની અંદર મહત્વની એક સારી વાત છે કે વોકિંગ ટેસ્ટ દરમિયાન જે છે તે આપણને દોડવાની છૂટ આપે છે, કે તમારે જો દોડવું હોય તો તમે દોડી શકો છો। અને આમાં આપણે દોડવું જ પડે, હાલીને 4 કલાકની અંદર 25 કિલોમીટર પૂરું થાય નહીં, એટલે દોડવું તો પડે જ તે, એટલે દોડવાની પણ આપણને છૂટ આપે છે, અથવા ચાલી પણ તમે શકો છો। હવે મહત્વની વાત એ કે આમાં પ્રૂફ શું લઈ જવું। તો મહત્વનો પ્રશ્ન આજ રહેલો છે, બધા ઉમેદવારોને એક જ કોમેન્ટ આવે છે કે આની અંદર પ્રૂફ શું લઈ જવા। તો જણાવીએ કે આ પ્રૂફની અંદર કઈ પણ ખાસ વસ્તુ આપણી પાસે કઈ માંગતા નથી। તમારો જે કોલ લેટર આપણો આવેલો છે તે કોલ લેટર લઈ જવાનો છે, અને તમારું કોઈ પણ એક આઈડી પ્રૂફ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ, આમાંથી કોઈ પણ એક પ્રૂફ જે છે તે તમે સાથે લઈ જશો તો ચાલશે, બીજી કોઈ પણ વસ્તુની જરૂર નથી। બીજી એક મહત્વની બાબત કે જે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે એસટી, એસસી, ઓબીસી નો લાભ જે છે તે કઈ રીતના મળે છે। તો અહીં આપણે વાત કરીએ કે એસટી, એસસી અને ઓબીસી નો લાભ ફક્ત અને ફક્ત દીવ, દમણ અથવા દાદરાનગર હવેલીના જે પ્રોપર ઉમેદવારો જે છે તેને જ મળશે, બીજા કોઈ ઉમેદવારોને મળશે નહીં। ઉદાહરણ તરીકે હું સુરત, ભાવનગર, જુનાગઢ, રાજકોટ કે અન્ય ગમે એ સિટીની અંદર રહું છું અથવા કોઈ ગામડાની અંદર રહું છું તો મને અનામતનો લાભ મળશે નહીં। ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે દીવ, દમણ, દાદરાનગર હવેલી વાળા ઉમેદવારો જે હશે પ્રોપર, તેનું એડ્રેસ નાખેલું હશે, આ ઉમેદવારોને જે અનામતનો લાભ મળશે, જે આપણને નોટિફિકેશનમાં ક્લિયર લખેલ આપેલ છે, સ્ક્રીન ઉપર આપણે એક ફોટો જોઈ શકો છો, તેની અંદર જે છે તે અંદર આપણને નોટિફિકેશનમાં લખેલું આપેલું છે કે જે કેન્દ્ર શાસિત પ્રદેશ વાળા ઉમેદવારો હશે
તેને જ ફક્ત ને ફક્ત અનામતનો લાભ મળશે. એટલે કે આપણને અનામતનો નહીં મળે, ઓપનની અંદર આપણી સીટ ગણાશે. હવે એસટી એસસી ઓબીસીમાં આપણે ફોર્મ ભરી દીધું છે તો શું, તો કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ઓટોમેટિક જે છે તે ઓપન કેટેગરીની અંદર ગણાઈ જશું. એટલે આપણે જે છે તે ઓપન કેટેગરીની સીટો જે છે તેની અંદર આપણને લાભ મળશે. અને સાથે એ પણ આપણને જાણવા મળ્યું છે કે જે આ કેન્દ્ર શાસિત પ્રદેશના ઉમેદવારો જે છે, એટલે કે દીવ દમણ દાદરા નગર હવેલીના જે પ્રોપર ઉમેદવારો હોય તેને લેખિત પરીક્ષામાં જેટલા ટોટલ માર્ક્સ મળ્યા હોય તેમાં એક્સ્ટ્રા 10 માર્ક્સ તેને એમને મળે છે. એટલે ઉદાહરણ તરીકે આપણે કોઈ એક્ઝામ આપી છે લેખિત તે દીવ દમણ ને ફોરેસ્ટ ગાર્ડની, તો મારે 120 માર્ક્સ આવ્યા છે તો 120 માર્ક્સ જ ગણાશે. પરંતુ ત્યાંનો જે ઉમેદવાર છે પ્રોપર, તો તેને જો 120 માર્ક્સ મળેલા છે ને તો તેને એક્સ્ટ્રા 10 એમને માર્ક્સ મળશે. 120 આવ્યો હોય કે તેને 190 આવ્યો હોય અથવા તો ખાલી 90 આવ્યો હોય, પરંતુ એક્સ્ટ્રા 10 માર્ક્સ તેને એમને મળશે જે પ્રોપર તેનો ઉમેદવાર જે હશે તેને. હવે બીજી બાબત આપણે જગ્યાની વાત કરીએ તો જગ્યાની અંદર જ્યારે આપણે ફોર્મ ભરેલું હશે ત્યારે આપણે જોયેલું જ હશે, પરંતુ આપણે એસટી એસસી ઓબીસી કેટેગરી જોઈ અને આપણે ફોર્મ ભરેલા હશું. છતાં આપણે એક વખત હવે આપણે સમજીએ અને ફરીથી જોઈ લઈએ તો હવે તો ફક્ત આપણે ઓપન કેટેગરી જોવાની રહી, કારણ કે એસટી એસસી ઓબીસી આપણને લાગુ પડવાની નથી. તો દીવ દમણની અંદર જેને ફોર્મ ભરેલા છે તેની વાત કરીએ તો ઓપનની વાત કરીએ તો ઓપન એટલે કે આની અંદર આપણને યુઆર લખેલું છે, તો તેની અંદર કુલ માત્ર ચાર જ જગ્યાઓ છે દીવ દમણમાં. જ્યારે દાદરા નગર હવેલીની વાત કરીએ તો તેમાં ટોટલ 12 જેટલી જગ્યાઓ આપણને જોવા મળે છે. કેટલી? 12 જેટલી જગ્યાઓ આપણને જોવા મળે છે. અને દાદરા નગર હવેલીમાં જે ફોરેસ્ટરની છે, આગળ આપણે ફોરેસ્ટની વાત કરીએ, હવે ફોરેસ્ટરની જગ્યા જોઈએ તો માત્ર 4 જ જગ્યાઓ છે. એટલે આ મુજબની આખી દીવ દમણ અને દાદરા નગર હવેલી ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા છે. એટલે આ બધું આપણે ધ્યાનમાં રાખવું. આના સિવાય પણ હવે કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. દીવ દમણ ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે તેની અંદરની જે કઈ ડિટેલ હતી તે તમામ આપવાનો તમને પ્રયાસ કર્યો છે. આને સિવાય જે કોઈ પ્રશ્ન રહી જતો હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. જો વિડીયો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને પણ એક નાની એવી લાઈક કરી દેજો. અને જે મિત્રોએ ફોર્મ અહીં ભરેલા છે તેવા તમારા ખાસ મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો. અને જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમાં બંધારણ અને સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ તેમજ અન્ય તમામ કરંટ અફેર્સના જે વિડીયો છે તે આપણે મૂકતા રહીએ છીએ, તો તેની પણ એક વખત અવશ્ય મુલાકાત લઈ લેજો. તો વિડીયોને લાઈક કરી દેજો. નવા એક ઉપયોગી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.